નજાતનું સફીનું. નૂહ અલૈહિ સલામના ઝમાનમાં લોકો ઘણી આરામની જિંદગી ગુજારતા હતા. જમીનમાં ખેતી કરતા, જાનવરોનું શિકાર કરતા. મગર ये સગલાના એવા હાલાત થયા કે ये સગલા ખુદા તાઆલા અને એની ઇબાદતને ભૂલી ગયા હતા અને પથ્થરના બનાવેલા બુતોને પૂજા કરવા લાગ્યા. નૂહ નબીએ જેવારે ये સગલાનો આ હાલત દેખો કે ये સગલા ખુદા તાઆલાની ઇબાદત નથી કરતા તો આપને ઘણો હુઝન થયો. आप ये कौम ने अल्लाह ताला ની ઇબાદત તરફ દાવત દીધી અને ફરમાયું કે અલ્લાહએ તો તમને પેદા કીધા અને અલ્લાહ તો તમને રોઝી આપે છે, પછી તમે સગલા કેમ આ પથ્થરના બુતોને પૂજો છો? તે વખત કૌમના કવિ અમીર લોગોએ નૂહ અલૈહિ સલામની વાત કબૂલ ના કીધી અને ઝઈફ લોકો ભી આ સગલાના દરસી નૂહ અલૈહિ સલામને જવાબ દેવાસી પાછળ રહ્યા. ત્યારે ઘણા જ થોડા લોકો આપનું ઈમાન લાયા અને દાવતમાં દાખિલ થયા. ये મિસલ ઘણા વર્ષ નીકળી ગયા અને નૂહ અલૈહિ સલામ આપની કૌમની બેફરમાની દેખી ये સગલાસી માयूस થઈ ગયા. आप ये खुदा ताआलाના નજદીક દુઆ કીધી કે ये સગલા પર અઝાબ નાઝિલ થાય અને મહેનત દૂર થાય. ખુદા તાઆલાએ આપને સફીના બનાવવાનું અમર ફરમાયું. आप ये લાકડાઓ જમા કીધા. મોમિનીન આપને સફીના તૈયાર કરવામાં મદદ કરતા અને કુફાર જે વખત વહાંસી ગુજરે તો આપની મસ્ખરી કરતા. નૂહ અલૈહિ સલામ ये સગલાને એમ ફરમાવતા કે એક દિન આવશે જેવારે અમે તમારી મસ્ખરી કરશું જેમ તમે અમારી મસ્ખરી કરો છો. જે વખત સફીના બનાવવાનું અમલ મુકમ્મલ થયું તો એક દિન આસમાનમાં ઘટ કાલા વાદળો છાઈ ગયા અને ઘણો જ જોરમાં બારિશ પડવા લાગો. તારીખના લોકો જિકર કરે છે કે ये મિસલ 40 दिन લગ બારિશ પડતો રહ્યો, હત્તા કે જમીન દરિયાની મિસલ થઈ ગઈ. નૂહ અલૈહિ સલામ મુમિનીનના સાથે સફીનામાં સવાર થયા. સફીના પહાડની મિસલના મોજોમાં જારી થયું. કાફિરીન સગલા પાણીના સેલથી બચવા વાસ્તે ઊંચી જગાઓની તરફ ભાગવા લાગા, મગર સગલા પાણીના તૂફાનમાં ડૂબીને હલાક થયા. નૂહ અલૈહિ સલામના એક દીકરા હતા જે આપની બેફરમાની કરતા હતા. આપએ એને ઘણી સમજાવવાની કોશિશ કરી કે ये સફીનામાં સવાર થઈ જાય, મગર તેએ આપની વાત કબૂલ ના કીધી અને કહ્યું કે મેં ઊંચા પહાડ પર ચઢી જઈશ અને બચી જઈશ. યકાયક એક મોટો મોજ આવ્યો અને આપનો દીકરો ડૂબીને હલાક થઈ ગયો. તે બાદ બારિશ અને તૂફાન થમું. ખુદા તાઆલાએ જમીનને હુકમ કીધો કે ये પાણી ગીલી લે. તે બાદ પહાડો અને જમીન જાહિર થઈ. નૂહ નબીનું સફીનું આશુરાના દિન જૂદી પહાડ પર લંગડાયું અને મુમિનીન નૂહ અલૈહિ સલામના સફીનામાં સવાર થનાર આપના સાથે સલામતીથી રહ્યા અને તૂફાનના અઝાબથી બચી ગયા. સાલેહની નાકત. સમૂદ કબીલા વાદિલ કુરા ગામમાં રહેતું હતું. ये કબીલાના અક્સર લોકો ખેતી કરતા, અનાજ ઉગાવતા અને બુતોની પૂજા કરતા. ખુદા તાઆલાએ સમૂદ કબીલામાંથી સાલેહ નબી અલૈહિ સલામને હિદાયત આપવા વાસ્તે ઇખ્તિયાર કીધા. આપએ સમૂદની કૌમને ખુદાની ઇબાદતની તરફ દાવત દીધી. જે વખત आप ये लोगों ने अल्लाह ની ઇબાદતની તરફ બુલાયા તો બે કિસ્મના લોકો થયા.
થોડા લોકો ઈમાન લાયા અને થોડા લોકોએ કુફર કીધું. સાલેહ નબી અલૈહિસ્સલામ કાફિરીન લોકોને અલ્લાહની ઇબાદતની તરફ બોલાવતા રહેતા. ત્યારે એક દિન ये સગલાએ સાલેહને કહ્યું કે હમે આપનું ઈમાન કેવારે લાવશું કે જેવારે આપ આ પહાડમાંથી હમને એક ઊંટરી નિકાલીને બતાવશો. આપે ये સગલાને કહ્યું કે મેં ખુદાને દુઆ કરીશ, ખુદા હર ચીજ પર કાદિર છે, મગર શું ખુદા તમને જવાબ આપે તો તમે ઈમાન લઈ આવશો? સગલાએ કહ્યું કે હા. સગલાએ આપને સવાલ કીધો કે આપ આ ઊંટરી કેવારે નિકાલીને બતાવશો? આપે ફરમાયું કે આજ જગાસી કાલે ઇન્શા અલ્લાહ. બીજે દિન નબીઉલ્લાહ સાલે પહાડની તરફ પધારા. વહાં સમૂદ કબીલાના ઘણા લોકો જમ્યા હતા. સગલા લોકોની નજર પહાડની તરફ હતી. સાલેહ નબીએ ખુદા તઆલાની તરફ ઇબ્તિહાલના સાથ દુઆ કીધી અને થોડી દેર બાદ આપે ખડા થઈ આંગળી સી એક ચટ્ટાનની તરફ ઇશારો ફરમાયો. સગલા લોકોને મોટો આવાજ સુનાયો. પહાડ પર સી પથ્થરો ગિરવા લાગા. ચટ્ટાનમાંથી એક ખૂબસૂરત ઊંટરી જાહેર થઈ અને એના સાથે એનો નાનો બચ્ચો બી હતો. સાલેહ નબીએ ખુદાના શુકરમાં સજદો બજાયો અને આપના સાથે બાઝ લોકોએ ભી સજદો બજાયો. સાલેહે સગલાને ફરમાયું કે ઊંટરી અને એનું ફરઝંદ મુબારક છે, તમે સગલા એનું ખ્યાલ રાખજો. અને એમ મુકર્રર કીધું કે ફુલાન દિન નહેર પરથી પાણી ફકત ઊંટરી પીશે અને તે દિન સગલા એના દૂધથી ફાયદો લે અને તે સિવાના દિનોમાં સગલા ગામના લોકો નહેર પરથી પાણી પી શકે છે. સાલેહ નબીએ સમૂદને ફરમાયું કે આ ઊંટરી અને એનું બચ્ચું ખુદાની આયત છે, એને તમારા તરફથી કોઈ તકલીફ ના પહોંચાવજો. અને સગલાને ખબર કીધી કે જો એને કોઈ તકલીફ પહોંચશે તો ખુદા તઆલાનો ગુસ્સો અને અઝાબ ઉતરશે. મુશરિકીનને ઊંટરી પર ઘણો હસદ હતો. એક દિન ये સગલાએ એમ તય કીધું કે આપણે આ ઊંટરીને કતલ કરી દઈએ. ये સગલાએ ઉદાર નામના શખ્સને તૈયાર કીધું કે ये આ મુબારક ઊંટરી અને એના બચ્ચાને કતલ કરે. ફજરમાં જેવારે ઊંટરી પાણી પીવાને એના બચ્ચા સાથે નહેર પર આવી તે વખત ઉદારીએ અચાનકથી ઊંટરી પર હમલો કીધો અને એને કતલ કરી નાખી. જમીન પર ગિરતી વખત ઊંટરીએ એના બચ્ચાને ભાગવાનું કહ્યું. એનો બચ્ચો પહાડની તરફ ભાગો, મગર કુદારીએ એને ભી પકડીને કતલ કરી નાખ્યું. સાલેહ અલૈહિસ્સલામ અને મુમિનીન જે વખત ફજરમાં ઉઠા તો સગલાને આ ખબર સુનીને ઘણો જ રંજ થયો. સાલેહ નબીએ ये સગલાને ફરમાયું કે આ બદ અમલના સબબ 3 દિન બાદ તમારા પર ખુદાનું અઝાબ ઉતરશે. કુફારીએ સાલેહની આ વાત સુની કંઈ અસર ના લીધું, બલકે ये સગલાએ એમ ઈરાદો કીધો કે આપને ભી કતલ કરી દે. મગર ખુદાએ સમૂદ કૌમ પર શિતાબ અઝાબ ઉતાર્યું અને એવો શદીદ ઝલઝલો આવ્યો કે એમાં સમૂદ કબીલાના મહેલ્લાઓ, ઘરો સગલું તબાહ થઈ ગયું અને વાદીમાં ચો તરફ આગ સિલગી ગઈ. એમાં ફકત સાલેહ અલૈહિસ્સલામ અને મુમિનીન જ હિફાઝતમાં રહ્યા. वीर सी नजात. याकूब नबी अलैहिस्सलाम अपना फर्जंद यूसुफ अलैहिस्सलाम से घनी मोहब्बत करता था.
યુસુફ અલૈહિસ્સલામના બીજા માસી 10 ભાઈઓ હતા. યાકૂબ અલૈહિસ્સલામની યુસુફ અલૈહિસ્સલામ વાસ્તે મોહબ્બત દેખીને ભાઈઓ આપને ઘણું હસદ કરતા. એક દિન ये सगलाए પોતાના બાવાને કહ્યું કે આપ યુસુફ અલૈહિસ્સલામને હમારા સાથે મોકલીએ, અમે એના સાથે રમશું અને એનું ખ્યાલ બી રાખશું. યાકૂબ અલૈહિસ્સલામ પોતાના ફરજંદ યુસુફ અલૈહિસ્સલામ પર ડરતા હતા, મગર ભાઈઓની જિદ કરવા પર રજા આપી દીધી. ભાઈઓએ આપસમાં એમ તય કીધું હતું કે યુસુફ અલૈહિસ્સલામને બીરમાં નાખી દઈશું તાકે એ સગલાની આપસી જાન છૂટે, અને બાવાજીને એમ કહીશું કે યુસુફ અલૈહિસ્સલામને વરુ જીપ ખાઈ ગયો. ભાઈઓ યુસુફ અલૈહિસ્સલામને લઈને સહરા તરફ નીકળ્યા અને આપને કૂવામાં ફેંકી દીધા. ભાઈઓએ યુસુફ અલૈહિસ્સલામનું કમીસ લીધું અને એના ઉપર એક દુંબાનું ખૂન લગાવ્યું અને બાવાના નજદીક સાંજમાં રોતા હુઆ આયા અને એમ ખબર કીધી કે યુસુફ અલૈહિસ્સલામને જીપ ખાઈ ગયો છે. આ દેખો, હમે એનું ખૂન આલુદા કમીસ લઈને આયા છે. યાકૂબ અલૈહિસ્સલામ હકીકત જાણતા થા, તેસી એ સગલાની વાતને સચાવી નહીં. आप यूसुफ अलैहिस्सलामने याद करी हर रोज रोता, इतनू रोता कि आपनी आंखों चली गई. यहाँ यूसुफ अलैहिस्सलाम बीर में 4 दिन लग रहा. ये बीरना नज़दीक सी एक काफला सफ़र में गुजरी रह्यो तो. एमा सी बाज मर्दों बीर सी पानी भरवाने आया. ये सगला ये यूसुफ अलैहिस्सलाम ने निकाली ने साथे लीधु ताकि साथे मिसरनी तरफ लई गया અને વહાં આપને વેચી દીધા. મિસરના જે અઝીઝ હતા તે યુસુફ અલૈહિસ્સલામને ખરીદા અને એના બૈરોને આપા કે આપનું ખ્યાલ રાખે અને એની પરવરિશ કરે. ये बैरो भी यूसुफ अलैहिस्सलामनी घनी मोहब्बत करता. जे वक्त आप मोटा थया अने नौजवान थया तो आपना अच्छा अखलाक अने हुस्नना सबब सगला ज आपनी घनी मोहब्बत करता. मगर एक दिन अजीज़ना बैरोए यूसुफ पर एक एवी तोहमत लगावी जेनासी आप बेगुनाह था, मगर तेना सबब आपने कैद खाना में नाखवामां आया. थोड़ा वर्षना बाद जेवारे एम साबित थई गयुं कि आप बेगुनाह छे तो अजीज़ ये आपने कैद खाना में सी निकाला. बादशाह ये यूसुफ अलैहिस्सलाम ने अजीज़ मिस्र बनाया. ते बाद मिस्र में सखत दुकाल आयो. सगला गामों में अनाज खूटी गयु. यूसुफ अलैहिस्सलामनी तदबीर सी मिस्र में अनाजनो मोटो जखीरो हतो. ते वास्ते गामे गाम सी लोगो अनाज तलब करवाने मिस्र आवा लागा अने यूसुफ नबी अलैहिस्सलाम सगला ने मदद करता. ते वक्त आपना भाइयों भी अनाज तलब करवा मिस्र आया. आप ये सगला ने उल्खी गया मगर पोता ने उल्खाया नहीं. यूसुफ अलैहिस्सलामना भाइयों तंगी में हता अने आप ये सगला ने मदद की दी अने एम कह्यु कि तमे सगला बीजी वार पाछा आओ तो तमारा भाई बनियामीन ने लईने आवजो. थोड़ा अरसा बाद भाइयों पाछा मिस्र आया तो पोता साथे बनियामीन ने भी लईने आया. यूसुफ अलैहिस्सलाम ये बनियामीन ने पोताना पासे रोकी लीधा. आप ये सगला भाइयों ने खबर की दी कि आप ये सगलाना भाई यूसुफ छे. आप ये भाइयों ने माफ़ करी दीधा अने एम तलब कीधु कि तमे मारा बावा याकूब ने लईने मिस्र आवो अने भाइयों ना साथे पोतानु कमीस मोकलायु
ताकि बावाजी याकूब नबी अलैहिस्सलाम ने आपे। જે વખત ભાઈઓ ઘરની તરફ વલવા વાસ્તે મિસરથી નીકળ્યા તે વખત યાકૂબ અલૈહિસ્સલામે કહ્યું કે મને યુસુફ અલૈહિસ્સલામની ખુશ્બુ આવે છે। ભાઈઓ જ્યારે વતન પહોંચ્યા તો બાવાને યુસુફ અલૈહિસ્સલામની ખબર કીધી અને એનું કમીસ આપું। યાકૂબ અલૈહિસ્સલામે કમીસને આંખો પર લગાવ્યું કે આ પાછા દેખતા થઈ ગયા અને એ સગલાને કહ્યું કે મેં તમને કહેતો હતો કે યુસુફ જિંદા છે। ભાઈઓએ આપના નજદીક ઇસ્તિગફાર કીધું અને આપ એ સગલાના મગફિરત વાસ્તે દુઆ કીધી। તે બાદ સગલા એના બાવા યાકૂબ અલૈહિસ્સલામને લઈ મિસર આવ્યા અને યુસુફ અલૈહિસ્સલામ વર્ષો બાદ પાછા એના બાવાને મિલા અને ખુદા તઆલાની નેમત અઝીમા પર ઘણું શુક્ર કીધું। અય્યુબ અલૈહિસ્સલામનું સબર। અય્યુબ નબી અલૈહિસ્સલામ ઘણા નેક અને પારસા હતા। લોકો આપની મોહબ્બત કરતા था। खुदा ताला आपने नबूवत सी खास कीदा ताकि आप लोगों ने हिदायत आपे। आप પોતાના બૈરો સાથે રહેતા। खुदा ताला आपने घना फर्जंदो बख्शा था। अय्यूब अलैहिस्सलाम फुकरानी घनी मदद करता। आप जेवारे भी जमन्ना थाल पर बैठे तो आपना साथे मिस्कीन या यतीम ने जमवा वास्ते साथे बुलावे। शैतान एहनी आदतना मुताबिक आपनु हसद करतो। ये लोगोना दिल में इम वसवसो नाखवा लागो कि तमने खबर छे अय्यूब खुदानी इतनी इबादत सुकाम करे छे। एहने डर छे खुदा एहनु माल लई ना ले। ताकि लोगोए शैताननी वातने सचावी અને ये સગલાએ अय्यूब अलैहिस्सलामनी मोहब्बतમાં फर्क કરી દીધું। मगर खुदा ताला इम चाहता था कि लोगोने शैतानનું झूठ खबर पड़े અને આપના बेहतर अखलाक સગલાને વાઝેહ થાય તે વાસ્તે खुदाए आपનું इम्तिहान कीधुं। एक दिन शर लोगोनी जमाअतीए अय्यूब अलैहिस्सलामना वारी पर हमलो करी निगहबानों ने कत्ल करी आपनु माल अने घेटाओ लई गया अने घना जानवरों बीमारीना सबब मरी गया। आपने आ वात सुनी घनो हुज़ुन थयो मगर सबर करी इम्मज कह्यु इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। बीजे दिन कोईए आवीने अय्यूब अलैहिस्सलाम ने इम खबर आपी कि आपना खेतों में आग लागी छे अने आपनी तमाम फसलों जलीने खत्म थई गई छे। अय्यूब अलैहिस्सलाम ये खुदा ने अर्ज कीधी ए परवरदिगार तू मने सबर आपजे। तेना बाद एक एक करी अय्यूब अलैहिस्सलाम ना सगला फर्जंदो गुजरी गया। आपना साथ फकत आपना बैरोज बाकी रहा। शैतान अय्यूब अलैहिस्सलाम ना दिल में वसवसो नाखवाने आयो कि आप पर आ मिसलनी मुसीबत। मगर अय्यूब अलैहिस्सलाम ये खुदा ने इम्मज अर्ज की दी कि ए अल्लाह तू मने सबरनी रोजी आपजे। ताकि शैतान लोगों पासे आयो अने कह्यू देखो खुदा ताला तो अय्यूब से कितना गुस्सा में छे। देखो एना पर केवी केवी बला उतरी रही छे। तारे तमे अय्यूब ने तमारा गाम में से निकाली दो। लोगोए शैताननी वात में आवी अय्यूब अलैहिस्सलाम ने एना घर से निकाली दीधा ताकि आपना बदन में बीमारी आवी
અને દિન બદિન આપની બીમારી વધતી જ ગઈ, હત્તા કે આપમાં ઉઠવાની તાકાત બી ના રહી. તે વખત શૈતાન આપના બૈરોના નજદીક આવ્યો. એને વસવસો નાખો કે અય્યુબ નબીને મૂકી દે અને આપ અકેલા થઈ જાય. મગર આપના બૈરોએ શૈતાનની વાત ફેંકી દીધી અને એની તરફ જરા ભી કાન ન લહેકાયા. એક દિન અય્યુબ अलैहिस्सलामिए આસમાનની તરફ દેખી ખુદાને અરજ કીધી કે તું જ મને આ મરજથી શિફા આપી શકે છે. તે જ વખત ये જગામાં નૂર ફેલાઈ ગયું અને ખુશ્બો મહેકવા લાગી અને આસમાનથી મલાઈકત નાઝિલ થયા અને અય્યુબ પર સલામ બોલો અને કહ્યું કે આપની દુઆ ખુદા તઆલાએ મુસ્તજાબ કીધી છે. ખુદા આપને નજદીકમાં અજરે અઝીમ અતા કરશે. આપ ઉઠો અને આ ચશ્માના પાણીથી ગુસલ કરો. યકાયક અય્યુબ अलैहिस्सलामના કરીબમાં જ એક ચશ્મો જાહેર થયો. એમાં બે તરહનું પાણી હતું, ગરમ અને ઠંડુ. ગરમ પાણીથી આપે ગુસલ કીધું અને આપની શિફા થઈ, અને ઠંડા પાણીને આપે પીધું તો એનાથી કુવત અને સેહત પાછી વળી ગઈ અને ચો તરફ સહેરા સરસબ જમીનમાં બદલાઈ ગયું. આપના બૈરો જેવારે વલીને આયા, आपने ढूंढवा लागा मगर कोई मिलू नहीं. एक मर्द वहां हता, एहने पूछूं यहाँ बीमार शख्स हता, एहने देखा छे? वो मर्द कहे छे मैं ज अय्यूब छूं, खुदा तआलाए મને શિફા આપી છે. ખુદા તઆલાએ અય્યુબ अलैहिस्सलामના ફરજંદોને પાછા જિંદા કરી દીધા અને સગલી નેમતો જેમ હતી તેમ આપને પાછી વાલી આપી. આ મિસલ સબરના સબબ ખુદા તઆલાએ અય્યુબ अलैहिस्सलामને કરામતથી ખાસ કીધા. મચ્છીના પેટમાં. યુનુસ अलैहिस्सलामની zikr ખુદા તઆલાએ કુરઆન મજીદમાં ફરમાવી છે. આપની વિલાદત અને પરવરિશ ઇરાકમાં થઈ. આપની કૌમ બુતોને પૂજતી. આપ ये અમલને ઘણું જ નાપસંદ કરતા. જે વખત ખુદા તઆલાએ આપને નુબુવત સી ખાસ કીધા તો આપ ये પોતાના કૌમને ખુદાની ઇબાદતની તરફ દાવત દીધી. યુનુસ अलैहिस्सलामએ સગલા લોકોને ઘણા સમજાયા કે તમે જે બુતોને પૂજો છો ये તો મિટ્ટીના છે. ये ના કંઈ ફાયદો કરે છે ના કંઈ નુકસાન. મગર લોકોએ આપની વાત ના માની. આપ ये સગલાને હિદાયત દેવાની કોશિશ કરતા જ રહ્યા. ખુદા તઆલાએ આપની તરફ વાહ્ય કીધી કે આપની કૌમ પર નજદીકમાં અઝાબ ઉતરશે. યુનુસ अलैहिस्सलामએ ये સગલાને અઝાબની ખબર આપી અને આપ ગામને મૂકીને દરિયાની સફર પર જાવા વાસ્તે પોતાના વતનથી નીકળ્યા. यहाँ આપના ગામમાં અઝાબની આલામત નજર આવવા લાગી. ઘટ કાલા વાદળો આયા અને આસમાનમાં ધુઆં છાઈ ગયો. તે વખત કોઈ નેક શખ્સે સગલાને કહ્યું કે તમને આ ખુદાનો અઝાબ આવે છે. તે વખત સગલા લોકોએ જાણી લીધું કે આ બુતો अपने કઈ ફાયદો નહીં કરે. ये સગલા યુનુસ નબી अलैहिस्सलामને જવાબ ના આપવા પર અફસોસ કરવા લાગા અને આપને ઢૂંઢવા લાગા તાકે આપ મિલે તો આપના હાથ પર ઈમાન લઈ આવે. મગર આપ કોઈ જગહ ના મિલા. ये સગલા
ખુદાના નજદીક ગુનાહની માફીનો સવાલ કરવા લાગા. શું દેખું કે આહિસ્તા આહિસ્તા કાલા વાદળો ગાયબ થવા લાગા અને સૂરજ વાદળોમાં પાછો રોશન થઈ ગયો. ये सगला खुदानी आ रहमत देखी घना खुश थया. यहाँ यूनुस अलैहिस्सलाम आप मुसाफिरीनना સાથે સફીનામાં સવાર થઈ ગયા. જે વખત સફીના દરિયાના વચમાં પહોંચ્યું, વહાં ये ડગમગાવા લાગુ. સફીનાના કપ્તાન એકદમ પરેશાનીમાં પડી ગયા કે સફીનામાં ઇતના અરસાથી સફર કરે છે, કોઈ વખત આ મિસલ થયું નથી, અને દરિયો ભી સુકૂનમાં છે અને હવા ભી સુકૂનવાળી છે, તો પછી બી આ સફીના કેમ ડોલાય છે? તે વખત કપ્તાનીએ કહ્યું, આ મુસીબતથી બચવાનો એક જ હલ છે. આપનામાંથી કોઈ એવું છે જેના સબબ આ મિસલ સફીના ડોલાય છે, ये દરિયામાં કૂદી જાય. હવે ये શખ્સ કોણ છે તે કેમ ખબર પડે? કપ્તાનીએ કહ્યું કે સગલાના નામની ચિઠ્ઠી નાખીએ, જેનું નામ આવે ये દરિયામાં કૂદી જાય. આ મિસલ સગલા મુસાફિરીનના નામની ચિઠ્ઠી નાખવામાં આવી, અને જીવારે ચિઠ્ઠી ઉઠાવી તો યુનુસ अलैहिस्सलामનું નામ આવ્યું. યુનુસ નબી अलैहिस्सलामએ જાણી લીધું કે આ ખુદા તઆલાનો ઈરાદો છે, અને આપ દરિયામાં કૂદી ગયા. એક મોટી મચ્છી આપને ગીલી ગઈ અને પોતાના પેટમાં ઉતારી ગઈ. મચ્છીને ખુદાએ હુકમ કીધો હતો કે આપને ખાય ના. યુનુસ નબી મચ્છીના પેટમાં ખુદા તઆલાને હર વખત યાદ કરતા, ઇસ્તિગફાર કરતા અને દુઆ કરતા. એમ zikr આવે છે કે 3 દિન બાદ મચ્છી આપને દરિયાના સાહિલ પર મૂકી ગઈ. ये साहिल पर धूप से बचाव वास्ते અને ग़िज़ा वास्ते કોઈ ઝાડ નહોતા. ઇતના વખત લગ મચ્છીના પેટમાં રહેવાના સબબ યુનુસ નબી अलैहिस्सलामના જિસ્મમાં ઘણો ضعફ થો, અને આપને રાહત અને ग़િઝાની જરૂરત હતી. ખુદા તઆલાએ આપ પર કોલુ યકતીન નો ઝાડ ઉગાયો. આપ એહમાસી તનાવુલ કરતા હત્તા કે આપ પાછા સેહતમંદ થઈ ગયા. આપ જે ઇલાકામાં ઉતરા થા, ये સગલાને આપ अलैहिस्सलाम ये हिदायत તરફ બુલાયા. 1 લાખ કરતા ફોક લોગોએ આપની દાવતને જવાબ દીધો અને ખુદા તઆલાનો ઈમાન લઈ આયા. દુશ્મનના ઘરમાં ફરઆનતએ બનો ઇસ્રાઈલ પર કિસ્મ કિસ્મના ઝુલ્મ કરી ये સગલાને ગુલામની મિસલ રાખા. ફિરઆઉનએ તે વખત ઇલ્મુન નુજૂમમાં દેખ્યું કે બનો ઇસ્રાઈલમાં એક દીકરા જનાશે, જેના હાથ પર એની હુકૂમત ખતમ થઈ જશે, અને ये બનો ઇસ્રાઈલને એના ઝુલ્મથી બચાવશે. તારે ફિરઆઉનએ એમ હુકમ કીધો કે બનો ઇસ્રાઈલમાં કોઈ ભી દીકરા જનાય તો એને કતલ કરી દેવામાં આવે. ફિરઆઉનના જાસૂસો ગામોમાં ફિરતા અને જે ભી દીકરા જનાયા હોય એને કતલ કરી દેતા. તે જ જમાનમાં મૂસા अलैहिस्सलामની વિલાદત થઈ. મૂસા अलैहिस्सलामના માં ડરા કે મૂસા अलैहिस्सलामનું શું થશે. ખુદા તઆલાએ એને અમર કીધો
કે તમે લાકડાની સંદૂક બનાવો. અને મૂસા અલૈહિસ્સલામને એમાં મૂકીને એ સંદૂકને નહેરમાં નાખી દો. મૂસા અલૈહિસ્સલામના માએ એ જ મિસલ અમલ કીધું. સંદૂક નહેરમાં આગે જવા લાગો. માએ એના દીકરી મૂસા અલૈહિસ્સલામના બહેનને કહ્યું કે તમે આ સંદૂકના પાછળ જાઓ અને દેખતા રહો કે એ કહાં જાય છે. સંદૂક વહેતા વહેતા ફિરઆઉનના મહેલના બાગના વહાં આવી. આસિયા જે ફિરઆઉનના બૈરો હતા એની નજર આ સંદૂક પર પડી. તે એ સંદૂકને મંગાયું. જિવારે એમાં એક છોટા પ્યારા ફરજંદ મૂસા અલૈહિસ્સલામને દેખા તો એનાથી ઘણી મોહબ્બત થઈ ગઈ. ફિરઆઉન એ હુકમ કીધો કે એને કતલ કરી દે, મગર આસિયાએ ફિરઆઉનને સમજાયા કે એ ફરજંદને એના પાસે રાખશે, એની તરબિયત કરશે તો એ એની જ મોહબ્બત કરશે. હવે આસિયા મૂસા અલૈહિસ્સલામ વાસ્તે જે બી દૂધ પિલાવનાર બૈરોને બોલાવે એનાથી મૂસા દૂધ ના પીએ. મૂસા અલૈહિસ્સલામના બહેનએ આસિયાને કહ્યું કે એ એક બૈરોને ઓળખે છે કે જે એને દૂધ પિલાવી શકશે. તાકે મૂસા અલૈહિસ્સલામના માને આ વાતની ખબર કીધી. આપ શિતાબી સી આયા. મૂસા અલૈહિસ્સલામને ગલે લગાવી ખુશ થઈને રદાઅત કીધી, પણ કોઈને ખબર ના કીધી કે આપ મૂસા અલૈહિસ્સલામના માં છે. મૂસા અલૈહિસ્સલામ ફિરઆઉનના કસરમાં જ મોટા થયા. આપ લોગોની મોહબ્બત કરતા, ફુકરાનો ઘણો ખ્યાલ રાખતા. તાકે એક દિન ફિરઆઉનએ એમ જાણી લીધું કે મૂસા અલૈહિસ્સલામ જ વો સાહિબ છે કે જે બનુ ઇસ્રાઈલને બચાવશે, તેથી એનું કતલ વાજિબ છે. ફિરઆઉનના કસરમાં એક અચ્છા શખ્સ હતા. તે એ શિતાબી સી મૂસા અલૈહિસ્સલામને ખબર કીધી અને કહ્યું કે આપ હમણાં જ યહાંથી ચલા જાઓ. મૂસા અલૈહિસ્સલામ મદિયનની તરફ ગયા. વહાં શુઆઇબ નબી અલૈહિસ્સલામ સે મિલા. શુઆઇબ અલૈહિસ્સલામના એક દીકરી સાથે મૂસા અલૈહિસ્સલામની શાદી થઈ. આપ શુઆઇબ અલૈહિસ્સલામના બકરાઓ ચરાવતા. 10 વર્ષ બાદ આપ ये इरादो कीधो કે પાછા મિસર જાય. આપ વલતા થા तिवारे रस्ता में खुदा ताला ये आपने वाह्य की दी कि आप फिरआउन ना नज़दीक जाए अने एहने अल्लाह ताला नी इबादत नी तरफ दावत करे. मूसा अलैहिस्सलाम फिरआउन ना कसर तरफ पहुंचा. आपना साथे आपना भाई हारून अलैहिस्सलाम भी छे. मूसा अलैहिस्सलाम ये फिरआउन पर सलाम बोलो અને એને ખુદા તાલાની ઇબાદત તરફ બોલાયું. ફિરઆઉનને ઘણો ગુસ્સો આવ્યો. કહ્યું કે તમે झूठा છો, મેં જ અલ્લાહ છું. મૂસા નબી અલૈહિસ્સલામે ઘણા મોજિઝાત દિખાયા. આપના હાથમાં લાકડી હતી, એને નાખી તો એક સોબાન બની ગઈ. તે વખત ફિરઆઉને કહ્યું કે આપ તો જાદુગર છો. મેં મારા મુલ્કના જાદુગરોને જમે કરીશ. ये આપના આ જાદુ પર ગાલિબ થઈ જશે. ફિરઆઉને જાદુગરોને જમ્યા કીધા. સગલાના હાથમાં રસ્સી અને લાકડી હતી. સગલાએ પોતાની રસ્સીઓને નાખી તો એ સાપની મિસલ હલવા લાગી. મૂસા અલૈહિસ્સલામે આપની ડાંગ નાખી તો એ એક ઘણો મોટો સોબાન બની ગયો અને જાદુગરોની રસ્સીઓ અને લાકડીઓને ગીલી ગયો. તે વખત
જાદુગરોએ સજદો બજાયો અને ખુદા તઆલાનું ઈમાન લઈ આવ્યા. ફિરૌન જાદુગરોના ઈમાન લાવવા પર સખ્ત ગુસ્સે થયો અને કહ્યું કે મેં આ સગલાને કતલ કરી દઈશ. મૂસા નબી અલૈહિસ્સલામ અને આપના વસી હારૂન અલૈહિસ્સલામ બનુ ઇસ્રાઈલને લઈ ફિરૌનના વહાં से निकला. ये सुनीने फिरौन ये एक मोटो लश्कर निकालो ताकि मूसा अलैहिस्सलाम અને એના સાથે जितना भी ईमान લાવનાર છે સગલાને કતલ કરી દે. મૂસા અલૈહિસ્સલામ અને આપના સાથે તમામ લોકો ફિરૌનના ખૌફમાં હતા તાકે દરિયાના સાહિલ પર પહોંચ્યા. આગળ જવાનો કોઈ રસ્તો નહોતો અને પાછળ તો ફિરૌનનું લશ્કર. ખુદા તઆલાએ મૂસા અલૈહિસ્સલામને ફરમાયું કે આપની ડાંગસી દરિયા પર મારો. આપએ એમ જ અમલ કીધું અને દરિયાના 2 ટુકડા થઈ ગયા અને વચમાં ચલવાનો રસ્તો બની ગયો. મૂસા અલૈહિસ્સલામ અને મુઅમિનીન એના પર ચલી દરિયાના બીસરી જાનિબ પર પહોંચી ગયા. ફિરૌન અને એનું લશ્કર ये જ રસ્તા પર પીછે આયા. તે વખત દરિયો પાછો જોરાઈ ગયો અને ये સગલા દરિયામાં ડૂબીને હલાક થઈ ગયા.